પેલો કળિયુગ, જે કાળો પુરુષ કળિયુગ છે, અને એ કળિયુગ મહારાજને ચરણે સ્પર્શ કરી. હવે કળિયુગનો સ્પર્શ થઈ ગયો એટલે બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ, બુદ્ધિમાં ભ્રમ જાગ્યો. એટલે મહારાજે કહ્યું, તમે કોણ છો? બોલે કળિયુગ છું, મારા રાજ્યમાંથી જતો રહે. ક્યાં જાઓ? મહારાજ, સમુદ્રની મર્યાદા સુધી આપ રાજ્ય કરો, પછી હું કઈ પાણીમાં રહેવા જાઉં? હા, એક કામ કરો, મને કોઈ સ્થાન આપો તો નિરાતે ત્યાં રહું. પછી કળિયુગને 4 સ્થાન આપ્યા રહેવા માટે. આમ તો કુલે 5 છે, પણ 5મું પાછળથી આવ્યું છે. આ 5 જગ્યાએ કળિયુગ છે. આ 5 થી છૂટે એના તનમાં, મનમાં, ઘરમાં, એના ચિત્તમાં, બુદ્ધિમાં કળિયુગ નો આવે. હું તમને 5 વસ્તુ ટૂંકમાં બતાવું છું. અભ્યરથિતસ્તદા તસ્મૈ સ્થાનાની કલયે દદો યુતમ પાનમ સ્ત્રિયસુના યત્રાદ ધર્મઃ ચતુર્વિધઃ. પહેલું સ્થાન આપ્યું દ્યુત. દ્યુત એટલે જુગાર. જુગારમાં કળિયુગ છે. એટલે જુગાર રમાતો હોય ત્યાં બેસવું નહીં, જુગાર રમતો હોય એનો સંગ કરવો નહીં, અને પોતે ક્યારેય જુગાર રમવું નહીં તો કળિયુગ પકડી લે. હકીકતમાં કળિયુગ આવ્યો નથી. કળિયુગ તો આ 5માં બંધાયેલો છે, પણ તકલીફ ઈ થઈ, માણસ એને જોવા માટે અંદર ગયો છે. બાકી આ 5 થી બચે એના જીવનમાં કળિયુગ નહીં.